દર વખતની પેરેન્ટ્સ ટીચર મીટિંગનો એક જ હાલ હોય છે. આ તારી ટીચર પાસે જાણે હું છે ને વટ ખાવા માટે જ જઉં છું. બધા છોકરાઓના વખાણ થાય છે, પણ એક આ જ છે જેની કમ્પ્લેન આય રાખે છે. આખી ડાયરી તારી રિમાર્ક્સથી ભરાઈ ગઈ છે. હે, અને તે પેન્સિલ રબર ચોરવાનું ક્યાંથી ચાલુ કરી દીધું? કેટલી પેન્સિલ, સ્કેલ, ઇરેઝર, રબર બધું લાઈને મૂક્યું છે, પણ લોકોની વસ્તુમાં જીવ નાખે છે. ઓફિસથી ફ્રી થવાનું છે તમારે? તમારા છોકરાની પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં ખાલી મારે જ જવાનું છે? ટીચરે ઇન્સલ્ટ કરીને મારું મગજ કાણું કરી નાખ્યું છે. આ તમારો છોકરો છે ને તમારે જેવો જ થયો છે, એની સામે જ કહું છું તમને. અને આ એસેમ્બલીમાં લેટ કેમ પહોંચે છે તું? તારી ટીચર તો બોલી કે પ્રાર્થનાના સમય હોતો જ નથી. આ સ્કૂલે મૂકી જાય છે ને વેન તને ટાઈમસર, તો તું ક્યાં રખડતો હોય છે કે તો મને. ટિફિનમાં મેં તને કાલે શું આપ્યું હતું યાદ છે? ટિફિન તું જ ખાય છે કે બીજા બધાને આપી દેશ કે તો મને? અહીંયા માં સવારના પોરમાં ઉઠીને તમને નાસ્તા ચા પાણી કરી આપે છે અને ત્યાં બીજાને જઈને પધરાઈ આવે તું. આપવું જ નથી હવેથી. જો તું મેથ્સમાં તું ફેલ થયો, સાયન્સમાં તું ફેલ થયો, ગુજરાતીમાં તને બોર્ડર લાઈન પર માર્ક છે, ઇંગ્લિશમાં તને બોર્ડર લાઈન પર છે. તો તને કયો વિષય ગમે છે કે ને મને તું? આપણે એ ભણાઈએ તને. બસ પીટી જ ગમે છે ને? રખડી ખાવું છે બસ આખી જિંદગી. નથી જ ભણવું ને તારે? સાચું સાચું કહી દે ને, ખોટા મારા પૈસાની બરબાદી કરવી. કાલથી આપણા બધી સોસાયટીની ગાડીઓ છે ને, પેલા જે સાફ કરવા આવે છે ને અંકલ, એમની જોડે તારે સાફ કરવાની, બરોબર? રાક્ષસ પાક્યો છે, ભણવું ગણું કઈ છે નહીં, આખો દાડો રમત ઓળ્યા.